અચ્છા, આનંદની વ્યાખ્યા કઈ થાય તો કે નો, આનંદની વ્યાખ્યા જ નથી, કારણ કે આનંદ ઈ જ કૃષ્ણ. એટલા માટે ચોથા દિવસે આપણે શું બોલશું? નંદ ઘેરા આનંદ ભયો. અથવા કોઈ એમ બોલે નંદ ઘેરા કૃષ્ણ ભયો, ના, આનંદ ભયો. અરે ભાગવતમાં ઈ જ બોલવાનું હોય. આપણે બધા આ તો ઠીક છે, બધું નવું નવું લાવ્યા, બાકી ભાગવતમાં ઈ જ બોલવાનું હોય. ત્યાંથી પોથી યાત્રા લાવ્યા ને ત્યારે બીજું કઈ ન બોલવાનું, આ જ બોલવાનું, નંદ ઘેરા આનંદ ભયો, આ જ બોલવાનું છે. કારણ કે હવે આપણે નંદ બની ગયા, મારી ઘરવાળી યશોદા બની ગઈ, ત્યારે મારા ઘરે ભાગવતજી ઠાકુરજી આવ્યા, એટલે મારા ઘરે આનંદ ભયો, મારા ઘરે આનંદ ભયો. ભગવાનનું સ્વરૂપ છે આનંદ. 24 કલાક જે મોજમાં રહે એ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન કે હું મોજમાં રહું, હું આનંદમાં રહું, અને તમે પણ બધાય આનંદમાં રહો. આનંદમાં રહેતા શીખી જાઓ. દુનિયામાં મોટામાં મોટી મુસીબતની સામે લડવાની મોટામાં મોટી તાકાત કોઈ હોય તેનું નામ છે સ્માઇલ. ગમે તેવું પ્રોબ્લેમ હશે એને સોલ્વ કરવું છે, મોઢા ઉપર સ્માઇલ રાખો. અને સ્માઇલ બીજા જેવી નહીં હો. આ હવારમાં આપણે મુંબઈમાં ઓલા ગાર્ડનમાં જઈને ખોટે ખોટા હા 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 કરીએ, ઈ નહીં, આર્ટિફિશિયલ નહીં, ઓરિજિનલ સ્માઇલ. અને ઓરિજિનલ સ્માઇલ ભગવાનને ગમે. ઓલું તો ઘડીક પૂરતી હોય, પરાણનું હોય, અને કોને ખબર આ કોણ લઈ આવ્યું ખબર નથી પડતી. કારણ કે આમ કળિયુગનો માણસ આમ દાંત નહોતો કાઢતો, એટલે ડોક્ટરે બીવરાવ્યા, દાંત નહીં કાઢો તો ગુજરી જાઓ, એટલે બીક ના મારે હા હા હા. પછી આપણે ઈ જ્યાં ઓલા બધા દાંત કાઢતા ત્યાં જાઓ ને એટલે આપણને યાદ આવે ત્રેતા યુગ, દ્વાપર યુગ. ભગવાન કે આર્ટિફિશિયલ દાંત કાઢી એની કરતા મોજથી દાંત કાઢ. મારી કથામાં આવ્યો છો, રડવા માટેના હજારો સ્થાન હશે, અહીંયા તો દાંત કાઢ, અહીંયા તો હશ. અને હવે છેલ્લું કહી દઉં, અહીંયા જે દાંત ન કાઢે ભગવાન કે આને ખોટો માણસ બનાવ્યો, બીજા જન્મમાં વાત. કારણ કે હસવાની પેટર્ન ઓનલી માણસને જ આપી ને ભગવાને. અચ્છા, કૂતરો બહુ રાજી થઈ જાય દાંત કાઢે? પ્લીઝ બોલો. નહીં? ગાય દાંત કાઢે? આ એઆઈ ની વાત નથી કરતો, એઆઈ માં તો ગમે એ દાંત કાઢે. ઓરિજિનલ દાંત માણસ જ કાઢી શકે, માણસ જ હસી શકે. એટલે ભગવાનને સૌથી ખૂબસૂરતમાં ખૂબસૂરત વસ્તુ માણસને આપ્યું, એનું નામ છે સ્માઇલ. અને આ જન્મમાં જો દાંત ન કાઢ્યા, ભગવાન કે હવે તારો વારો, આવતા જન્મમાં જોઈ લે તું. માણસ બનાવ્યા પછી તું દાંત ન કાઢતો તો ભગવાન કે ધૂળ પડી. ભગવાન કે હું દાંત કાઢું, તું પણ હસ, અને મારી સામે હસતો હોય તો મને બહુ ગમે. હજી વાત કહું વાલા, એ ગમે તેટલું દુઃખ હોય, દુઃખનું સમાધાન છેલ્લે હાસ્ય જ છે. બહુ દુઃખી માણસ તમે જોજો, બહુ દુઃખી માણસ હોય ને અંદરથી બહુ દુઃખી, એ એકાદ વખત આમ જોક્સમાં જઈ આવે કે આપણે તો ગુજરાતી નાટક થાય એમાં નાટકમાં જાય ને પછી થોડી વાર પણ દાંત કાઢતો હોય ને તો પણ અંદરથી હળવો થઈ જાય. આ ખોટું ખોટું કોક એવું 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 ચલણ કરી નાખ્યું છે, રોવાથી માણસ હળવો થાય. રોંગ વાત છે. રોવાથી કોઈ હળવું થતું જ નથી, દાંત કાઢવાથી હસવાથી માણસ હળવો થાય. અને તમે ઘર બેઠા કલ્પના કરી જોજે, ક્યારેક તમારા જીવનમાં દુઃખ આવે ને ત્યારે દુઃખ આવ્યા પછી તમે ક્યારેક નાટક જોઈ લેજો. હવે તો ભગવાનની કૃપા છે, આમ ટીવી મોબાઈલ કરો એટલે જોઈ એવા નાટક આવી જાય. અને થોડીક વાર નાટક સાંભળો એટલે તમે જોજો તમારા જીવનનું આખું મૂડ ચેન્જ થઈ જશે. અરે સાહેબ, આ દુનિયામાં વ્યક્તિ એવા એવા થયા. નરસિંહ મહેતા એક બાજુ ઘરવાળીની અર્થી બંધાતી હતી અને એ દાંત કાઢતો હતો, હસતો હતો. હસતા હસતા નરસિંહ મહેતાના શબ્દ, ભલું થયું ભાંગી ઝંઝાટ શ્રી ગોપાલ. ઈ ભલે બોલે, તમે નહીં બોલતા હો. હા, એને શોભે. પણ નરસિંહ મહેતા બોલ્યા, અને બોલ્યા એમને આજુબાજુ વાળા કીધું, નરસિંહ તારી ઘરવાળી. ત્યારે નરસિંહ મહેતાના શબ્દ સાંભળજો સાહેબ. નરસિંહ મહેતા કે જવાનું તો બધાને છે જ, બરાબર, પણ આ એક જવાબદારી હતી ને ભગવાને એ પણ લઈ લીધી. હવે મને સવારમાં બપોરે સાંજે કોઈ ટોકશે નહીં કે નરસિંહ મહેતા કામે જાઓ, નરસિંહ મહેતા આ કરો, નરસિંહ મહેતા ઓલું કરો. હવે તો હું ને મારો ભગવાન બે જ રહ્યા. અને એ નરસિંહ મહેતાએ પછી પોતાનું જીવન આખું ભજન મેં ગાળી નાખ્યું.